આજે આ ભાદરવા સુદ આઠમ અને વાર રવિવારના રોજ અમારે એમ કે મહિષાસુરી માતાજીની ઉજવણી નીકળે છે અને ગામનો દરેકનો સાથ સહકાર ને એકતા બધી અટવાઈ રહે છે. એટલા માટે ઉજવણી નીકળે છે અને સુખ શાંતિ પછી રાતના અમારા માતાજીનો રસ પણ નીકળે છે જોગમાયાનો અને સુખ શાંતિમાં આનંદ મંગલ વર્તાય છે. જય મહિષાસુરી માં. આજનો દિવસ એટલે ભાદરવી આઠમ અમારી કુળદેવી માતાજીનો પ્રતિષ્ઠા, જે માતાજીની અમારે અપરંપાર શ્રદ્ધા અને અમારા આખા ગામની ઉજાણી નીકળે માતાજીની. તો આજે આપણે બ્લોગ બનાવવાનું કારણ એક જ કે અમારી જે મહિષાસુરી માં મર્દિની જે અમારી કુળદેવી છે એમના આખા દિવસની જે ક્રિયા છે, મંદિરમાં માતાજીનો હવન ચાલુ હોય, માતાજીને જે તોરણ બાંધીએ જે બનાવેલું હોય છે, આપણે જે ડાબડો હોય ને એનું તોરણ બનાવવામાં આવે છે. એનું પણ આપણે તમને બતાવીશું કે તે તોરણની ક્રિયા કઈ રીતે હોય, કઈ રીતે બનાવવામાં આવે છે. પછી માતાજીની જે ઉજાણી નીકળે તે ખીચડી જે હોય તે ખીચડી આપણે બાજરીનો જે લોટ હોય કે એનો મતલબ બાજરી પૈડી અને જે બનાવવામાં આવે છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આખા દિવસનો જે આપણે ક્રિયા તે તમને બતાવીશું. અને મિત્રો આપણે અત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે, તો તમને દર્શન પણ કરાવીશું, માતાજીનું અમારું મંદિર પણ બતાવીશું અને પછી અમારે ચૂલા ગાળવાનો હોય છે. ચૂલામાં અમારે છાણાથી અને લાકડાથી રોધવાનું હોય છે. તો એ આખી પ્રક્રિયા ખાડામાં જમીનમાં ખોદવાનો હોય છે, કોઈ ઈટાળિયું મૂકીને રોધવાનું નહીં હોતું. એ પણ તમને બતાવીશું. તો એ પણ અમે પ્રક્રિયા તમને બતાવીશું અને માતાજીના દર્શન કરાવીશું. તો ચાલો મિત્રો, તમને પહેલા માતાજીના દર્શન કરાવી દઈએ. પેલી બધાને આપણે આરામ લેવી તો તમે જોઈ શકો છો આ મહિષાસુરીનો હવન ચાલી રહ્યો છે. અમારા મહિષાસુરી માતાજીના આઠમના રોજ હવન કરવામાં આવે છે. મિત્રો અમારે માતાજીનું મંદિર છે, મહિષાસુરી માતાજીનું. પેલી સાઈડ જાનું આનું કોમણા. જય તમારા માતાજીના તમે દર્શન કરો. માં કુળદેવી શ્રી મહિષાસુરીમાં, જેમાં બિહારમાં મહિષાસુરી જેની શ્રદ્ધા અપરંપાર. તો તમે થોડું નજીક મિત્રો આપણે હવે જાશું અમારે બજરંગબલી મંદિરે દર્શન કરવા, એ પણ તમને બતાવી દઈએ. મિત્રો અમારે સંકટ મોચન મહાબલી હનુમાનજીનું મંદિર છે, તો તમે પણ દર્શન કરી લો. અમારા જુનાવાડી ગામના હનુમાન દાદા, જેમની શ્રદ્ધા પણ અપરંપાર છે. હવે આપણે જે હવન છે માતાજીની કુળદેવી માતાજીનો તે પણ થોડો જોઈ લઈએ ને તમને પણ બતાવી દઈએ. મિત્રો અમારે દર વર્ષે આ તારીખે હવન કરવાનો આવે છે, જ્યારે અમારે માતાજીની ઉજવણી હોય ત્યારે. તો આ આખું અમારું મંદિર છે. બસ ઉપર ધજા
આગળ જણાવ્યું હતું કે આપણે માતાજીના દર્શન કરીને પછી આપણે જવાનું છે ખાડો ગાળવા. તો ચલો મિત્રો, આપણે ખાડો ગાળવા જેવી રીતે ગાળા છે એ બધું તમને બતાવીએ. તો ચલો મિત્રો. હલો, હમણાં ને હાલમાં જો હર્યા ખાડો એટલે કોદાળે એટલે કોદાળે કોદાળી લાય લા બધા આદિત્ય નો ઈ તો વિડિયો માં આવી જા હો હેડો બધા. મિત્રો જોઈ શકો છો તમે, મેળો પર અમારા ગામમાં મેળાનું વાતાવરણ છે. ચારે આ બાજુ મકઈ, આ બાજુ મકડા, સામે ચકડોળ તમે જોઈ શકો. નાના છોકરાઓને પૂજવાનું પેલું આનું નવું આવ્યું લાગે એની વાત. આ અમારા ગામનો નજારો જોઈ લો. અત્યારે મેળો ભરાવાનું બસ ચાલુ જ છે. બસ ઓય શું દીના ચો બનાવશો આનું ખાડો બનાવતા હોય તો બધું હતું ઈ તો આજ તો પેલું થઈ ગયું. હે કોણ બનાવે તો કોણ બનાવી દો. ના ના પેલી જગ્યા આમ તો સારી હે. હા એ રે ના એટલે બધા રોડે આ જો મિત્રો ખાડા આમી આયા એની પહેલા તો ખોદાઈ ગયા. કારણ કે અમુક શું જલ્દી આઈને બનાવી દે. કશો હતો ને આ બધી જગ્યા પડી ત્યો માતાજીની જે પ્રસંગ હોય ત્યો ખાડો કરીએ તો કોઈ હોતો નહીં. અમારી પહેલા મિત્રો બીજા લોકો પણ ખાડો ગાળી ગયા છે. તો તમે જોઈ શકો તો આવી રીતે અમારે ખાડા ગાળવાનો હોય છે અને એની માથે પછી અમારે શીસોડું રોધવાનું હોય છે. તો એ પણ તમને બતાવીશું. ઓય રાખવું હોય એટલે હેઠ રાખો હે હેઠા રાખો છે. તમારો કોઈ નડશે ના રે તમારો નડશે. પેલી સાઈડ રાખો આમ તો સોયલો આવે. ઓય રાખવું હોય તો પેલી સાઈડ છોકરા બેહવું હોય કોઈ વરસાદ બીજો હોય તો હા તો ભાઈ એ ગાળ દે ને. તો આપણે નક્કી કર્યું કે આ જગ્યાએ આપણે ચૂલો બનાવવાનો છે. જો પેલા તો એ આ રીતનું થોડું માપ લઈ રહેવાનું દેશી રીતે, એટલે ખબર પડે. આનું રેટ કાઢજો પાછા. ઓલા નહીં કાઢવા શું શું હા કોઈ નાખશે. હા લે લાલભાઈ મથાડા યાર. એટલે અમે તો મજા આવે. આ તો માતાજી નું કોમ છે. બોલવાનું ચાલુ રાખ. તો મિત્રો આપણે આજે પછી માતાજીનો પ્રસંગ પતે પછી આપણે કેમ્પનું પણ આયોજન કરવાનું છે. તો એ પણ અમે તમને વિડીયો બનાવીને બતાવીશું. અમારા ગામના બધા મિત્રોએ સાથે મળીને અમારે કેમ્પનું આયોજન કરવાનું છે. ને હાલ ચાલુ જ છે મિત્રો, પણ અમારે અહીંયા કામ હતું એટલે અમે અહીંયા આવી ગયા. ગાળો હતા અમે બોક્સિંગ આવી છે. એ તો ઉખડ નળી આવી નળી નળી નહીં નહીં કાઢી ના તો ઈ ચાલે છે. બસ બસ આજે બધી જગ્યાએ દેખાય, બધી જગ્યાએ ચૂલા થઈ જાય. જ્યારે ખીચડી રાંધવાનું ચાલુ થાય ત્યારે તમે જોશો. આપણે એક બનાવેલો પણ જોઈ લઈએ. આ જે ચૂલો જુઓ, આ જગ્યા તમને બનાવે. આ મૂકવાનું કારણ કે કોઈ આ ચૂલો લઈ ના રહે. આ એક એમ કે ઘર હોય એમને રોડ એવું કહેવા આ મતલબ એ રહ્યું. આ રીતનું આપણે બનાવશું. ગઈ વખતે આપણે ચૂલો હોય હતો, પણ આ વખતે કોઈ બનાવે છે કશો હતો નહીં. આપણે જગ્યા પેલી ઘણી બધી પડી. નારી મિત્રો અમારે સ્કૂલ છે યારી. આ સ્કૂલમાં ભણેલા આપણે સ્કૂલ છે, પાછળ પણ એક બીજી સ્કૂલ છે. દુનાવાડા પ્રાથમિક માધ્યમિક શાળા પણ પાછળ અને માધ્યમિક શાળા તેઓ પાછળ.
લાય ગોળ રીંગ કરું થોડી ગોળ આંગમાં હોય ને તો રોજ તો હારું ભાઈ મસ્ત સોણાની હમાય હારું પણ જેવડું તપેલું એવડું જાળજી ભાઈ મોય જતી રહે થોડુંક તો મોય તપેલું જાવું જ પડે ને તો જ સુલા સોણા હમાય ને પેલા આખું મોય જતું રહે એવું ના લાદી થોડી જગ્યા હોય ને એમ હારું પોપડ્યું તો ખીચડી સડે હારી એમ સડે પ્રાણી એમાં ઈટાળા વાગે બસ એટલે આ કોક છે શું આવ્યું તું તાલે એ રે તાલ કઈ એ તો હું બધું હમું કરું બસ આ કરી દી શું હેરી કશું નહીં આ તો એમને ટુકડો આવો હોય બસ હવે તો મિત્રો આપણે ચૂલો એક તૈયાર થઈ ગયો છે હજી બીજો ગાળવાનો છે આપણે કમ્પ્લીટ થઈ ગયો છે એક તૈયાર છે ને બીજો આપણે તૈયાર થઈ રહ્યો છે આ રેતરી ને આ માટી એ આ રેત આપણે પાળી અહીંયા બાંધવાનું કારણ એ કેવું કે જો વરસાદનું વાતાવરણ હોવાથી કોઈ વરસાદ વધારે થાય તો આપણા ચૂલામાં પોણી ના આવે એના કારણે આપણે થોડી પાળ બોધીએ પાછળ નવી સ્કૂલ બનાવી બીજી પેલો સોણ આ રીતે જગ્યા છે જય માતાજી જય માતાજી ખૂબ રક્ષા કરજે મા મહિષાસુરી સારું છે તો લેવો હોય તો ફોન ફોન કરી દઉં અમન નહીં હો મેળા વાળો ચાલો મેળો સામે જે મંદિર છે તે મેદલપુરી બાપુનું મંદિર છે તો ચાલો તમને મેળાની મોજ આપણે માણીએ અહીંયા છોકરાઓ કૂદી રહ્યા છે બસ ડપ
થયું ચાલુ જ છે ને હેડો ઈ બાજુ જો આજે તો દુનાવાડાની કંઈક રોનક જ અલગ લાગી રહી છે માહોલ બહુ સરસ છે પકોડી આવી ગઈ છે મિત્રો મેળો જોવા આવ્યા હતા કેળો પકડાઈ દીધો અરે તોડી ના રે માર બેટા મજા આવી જાય બેસી જાઓ મત પૂછ આવડા અમાર જેવડા જવાય મોય હે કાકા અમાર જવું હોય તો અમાર જવું હોય જવા મળશે એવું શું ટિકિટ લે હો તો મિત્રો જોઈ શકો છો કોઈ મોય ઉલડવાનું છે પણ આપણા જેવડા કોઈ જવા દેવા લાગતા નહીં મંચુરિયન એ આયો શું કહેવાય લા કોણ હા મંચુરિયન તો કોણ ખવડાવે આનંદ હું ખવડાવું બોલાય ના એ આનંદ અલ્યા ઓય આવોય એ રવે મિત્રો મેળાનો માહોલ બહુ સરસ છે અલા બોલા કે બોલે ને એ કે ટોપા તાકતો જ નહીં તો મિત્રો આરા અમારા બધા મિત્રો હે અને નાસ્તો કરવાનો ફોન કરી તો આવી ગયા હે ને કામ તો નતા આવતા હા લાલભાઈ કે હું થોડુંક મંચુરિયન ખવડાવી દઉં મંચુરિયન બનાવજો ચણા ચોળ અલા મંચુરિયન નહીં ચણા ચોળ કે ચણા ચોળ ગરમ શું કહેવા માંગો રવિભાઈ એ પૂછવા નહીં બંધ કર બનાવવાનો ઉતાર હા ઉતાર અને આપણે બીજે કઈ બધું ઉપર વળાઈ દેવાનું હોય ગરમ મસાલા તમ ટમાટ બનાવો બહુ તીખી નહીં હો ઓમ મસાલે લાય બનાવી છે ભાઈ થોડું નજીક તીખી લાય बनवराय लाल भाई तो ના ના સો તીખી कुछ तो करे पहले माहिती दिले जिया घूमना है आ रहा है वाहन है લઈ રહ્યો રવિ એ ખાવાની ખા आगे बनने आलो आगे बनने खाने मजा है केला पकड़ाई दी તો મિત્રો આપણે જે માતાજીને ડાભડો જે ઘાસ કહેવાય તેનું તોરણ આપણે બાંધવામાં આવે છે તો ચાલો મંદિરમાં આપણે તમને બતાવીએ કે કેવી રીતને તેને ગૂંથીને બનાવવામાં આવે છે તો ચાલો આ નેચે આગળ બની ગયું છે તોરણ તો નેચે એને જે લગાવવામાં આવે હજુ તો બધું ગૂંથવાનું બાકી છે તમે જોઈ શકો છો મિત્રો ને આ અમારા ગામના વડીલો ને બધું આવડે છે મને તો ફાવે નહીં મિત્રો બધું આખું તોરણ ડાભડાથી બનાવવામાં આવે છે બહુ સરસ રીતે ગૂંથીને બનાવવામાં આવે છે જે આ કાચરી ડાભડો કહેવાય અને આ ડાભડામાંથી તોરણ બાંધવામાં આવે છે શું કહેવાય બાબોને આ શું બનાવ્યું
શું ડાફડો ડાબડાનું તોરણ હોય આ કેટલી પટ્ટીઓ ક્યાંનો આ ત્રણ પટ્ટીઓ લંબાઈ કેવું કયો હોય આ લંબાઈ તો ઉપર છે લગભગ 10 થી ચોટલી કહેવાય ચોટલી પછી બીજું આ શું કહેવાય એને તોરણ કહેવાય માતાજીનું મહેશ્વર માતાનું જાહેરમાં સમજે આપણે જુનાવાડા ગામમાં તો તમે આ સાઈડ જો આજે ઘાસ છે એકદમ નજીકથી આપણે કેમેરો બતાવતા છે કાકા આ શું ઘાસ કયું ને શું કઈ રીતની બનાવવાની ઓલી ઢોકળી હોય થોડી માહિતી આ ડાફડો છે અને કંઠીઓ વર્ષો જૂનો પેઢીઓ વખતથી આ મંદિર બન્યું ને એટલેથી અમારા કંઠિયા કરતા આયા છે આ ડાફડો છે અને ડાફડાનું આપણે તોરણ બાંધીએ અમે ઓમ કે પછી અંદર જે બહાર વધવા જાય ને એ તોરણ બંધાઈને પછી નીકળે તોરણ વધાય અને પછી ગોમમાં જવાય ગામમાં ના આવે ત્યાં સુધી કોઈ ગામમાં એન્ટ્રી કરતું નહીં ગોમમાં એન્ટ્રી કોઈ જઈ શકે નહીં આ તોરણ વંતા હોય તોરણ અંગોળાય નહીં આ માતાજીનો નિયમ છે વર્ષો જૂનો પેઢીઓથી કંઠિયા વખતથી પાળતા આવે તમે આ નજારો બધો જે જુઓ ગામના દરેક વડીલ હળી મળીને માતાજીનો પ્રસંગ ઉજવતા હોય છે તમે આ બધું જુઓ સામે પણ તોરણ બાંધેલું અને એક કેવું હોય છે કે જે તોરણ બનાવવામાં આવેલું હોય તેને નીચે મૂકવામાં આવતું નહીં જ્યારે બનાવી અને ડાયરેક્ટ ઉપર જ તોરણ બાંધવામાં આવે પછી ગામના જે પબ્લિક હોય વડીલ છે માતા બહેનો બાળકો બધા એન્ટ્રી કરતા હોય છે તો જુઓ તમે અને બીજું મિત્ર કે જ્યારે આ તોરણ વણવામાં આવતું હોય અને ત્યારે કોઈ નીચે પણ પસાર થઈ શકતું નથી એવું અમારે માતાજીનું એવું કહ્યું કે નીચેથી કોઈ પસાર થાય નહીં જ્યારે બની રહે ને ઉપર બોધાઈ રહે પછી એની નીચેથી તમે પસાર થઈ શકો એની પહેલાં તમે નીચેથી પસાર પણ ના થઈ શકો તમારે બીજી સાઈડ જવું હોય તો તમે આમ ફરીને પણ જવું પડે છે તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે ભણવામાં આવે છે જે આપણે તોરણ છે એકદમ નજીકથી બતાવીએ વ્યુઅર્સને તો થોડી વધારે મજા આવશે જે આપણે આ ડાબડામાંથી બનાવેલું છે આને નીચે ના મુકાય જ્યારે બાંધી અને તોરણ બનાવીને ડાયરેક્ટ ઉપર આપણે જે માતાજીની પાલક હોય ટોડા જેને કહીએ એ ટોડે બાંધી અને પછી જ નીચેથી ખીચડી રાંધી અને મહિલાઓ જ્યારે પસાર થાય એના પછી જ બધા ગામમાં એન્ટ્રી લેતા હોય છે આ ગામના જે વડીલો છે આમાં આપણે કહીએ કે ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે પ્રજાપતિ સમાજ દરેક સમાજ હળી મળીને માતાજીનો ઉત્સવ મનાવતા હોય છે તો આપણે બીજી વાત કરીએ કે જ્યારે તોરણ બની રહેશે ત્યારે પણ તમને આખું તોરણ જે ઉપર બાંધશે એ બતાવવાનો પ્રયત્ન આપણે કરીશું અને ઓને કેટલી ઓટીઓ આવે કેટલી સોટીઓ હોય એ બધો વ્યૂઝ આપણે તમને બતાવવાનો પ્રયત્ન બીજું પણ મિત્રો લંબાઈ હવે લંબાઈ કરે દો શાંતિ છે શાંતિ છે નીચે મૂકવાનો નીચે ના મૂકતા નીચેના શાંતિ રાખો ભાઈ કોનો એવો નિયમ હોય કે જે તોરણ આપણે બનાવતા હોય ગૂંથવાનું ચાલુ હોય તો તેને નીચે જમીન ઉપર રાખવામાં હાલ આવતું નહીં બનાવ્યા પછી ડાયરેક્ટ ઉપર જે આપણે ટોડા હોય ત્યાં જ બોધી દેવાનું પછી ગોમની વસ્તી એન્ટ્રી લેતી હોય છે એવું હોય ને હા પોય ના મુકાવાની જ્યારે અત્યારે જ બાજુ આપણે માતાજીનો આપણે થાય ને એટલે અત્યારે બાજુ ખીચડી થાય ને પૂરું થાય આપણે તોરણ બધાય એટલે બરાબર હજાર હજાર બધું ભોય ને મુકાય એવો નિયમ છે આપણે કામ કંઠીએ વખતે આપણે અડી આવે લીટે અડી આવવાનું માતાજીનો મેર હાલતા બોલ પે હેડો કોઈ બોલવું છે તમારા સ્પીકરમાં વિડીયો ઉતારો હરો કે માતાજીનો પ્રસંગ આ રીતે આટલા વર્ષ સુધી ચાલુ કેવું તો મિત્રો આપણે પણ થોડુંક માતાજીના તોરણે આપણે થોડીક મદદ કરીને માતાજીના આશીર્વાદ પણ આપીએ લઈએ આ થોડો ફાટ થઈ જાય હમણાં વધારે વાટવાના છે આના નોમણાથી આવજો લે મોકલા બધા મોટા લઈ હજુ તો મિત્રો આમાં એક બીજી ઓટી પણ આવશે જે સાહેબ બાજુમાં આ તમારે દેખાય રહી લાલભાઈ લાલભાઈ ચાલુ હોય
તો મિત્રો આપણે આરી એક વટીક છે આપણે જે આ બનીને બને રહી અને એક આ તમે જોઈ શકો છો આરી એક બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને આજે અમે બનાવી રહ્યા છો એ બંને સાથે જોડવામાં આવશે અને એને વોટ ભરવામાં આવશે અને પછી સાથે એનું તોરણ બનાવવામાં આવશે. એ પણ અમે તમને બતાવીશું. એટલે ફેરવો ભાઈ. હા બનાવવાનું તો આપણે જે મહિષાસુરી માતાજીનો જે પ્રસાદ છે તે કઈ રીતે બને, તેમાં શું શું નાખવામાં આવે તે માહિતી આપણે લખીબેન દરેક આપણી જે બહેનો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આ બાજરી લો અને સવા શેર એમ કે દાળ લો અને પછી પરાખોટ ને ખોડો અને પછી તો ગુંદરી રોધવા જઈએ અને અમારે પરંપરા ચાલ્યું આવે છે. તનીબેન તમે કહો. આ ભાદરવા સુદ આઠમના દિવસે અમારે મહિષાસુર માતાની ઉજવણી નીકળે છે. તેમાં અમે બાજરી અને ચણા મગની દાળનો અમે ખીચડો બનાવો છે. બધી બહેનો ભેગી મળીને અમે ખીચડો બનાવો છે, તેનો પ્રસાદ લો છે અને અમારે ખૂબ ખૂબ આ કંઠીઓની પરંપરા એડી આવે છે. એમાંથી અમે બધી બહેનોને અમને ખૂબ આનંદ થાય છે અને અમને ખૂબ મજા આવે છે અને અમે તો એટલું જ કહો કે આવું કાયમ માટે રહેજો અને અમે બધા હળી મળીને રહીએ છીએ. બોલો મહિષાસુરી માતા કી જય. હવે આપણે રઘુબેન જોડે થોડી માહિતી લઈએ. સોના થેપો શિયાળામાં થેપો અને અત્યારે હગરો વરસાવાનો અને પછી એનો દેતલા કરે માતા પેલું ઠેરાઈ દો સુલા કાઢવાનો. ઇટાળિયાનો ના હોય, આ તો એક જ ઇટાળિયાનો છે. બીજા તો ખાડા કરી અને સોનો ભરમ પસાય છેડવો સોનાનો. તમારે મરી જવો હશે તો કરતી નહીં હો. અને વરસાદ આવે છે. તો આપણે જે ખીચડી બને છે એ આપણે જોઈએ. કાજે ખીચડી વિશે થોડી માહિતી આલો. ખીચડી આ દબાવવાનું એમને ખાલી પકડો. આ ખીચડી બાજરી અને દાળની બનાવો. મોં મીઠું નાખવાનું અને સોનાથી છે ચડાવવાની. લાકડાનો યુઝ ના થાય. લાકડા માતાજીને નથી થતો. જમીનમાં ખાડો ગાળો કોદાળીએથી આઈને અને 2 વાગે આવી જશે મેં ફોરાનો. જય માતાજી. બોલો મોનીબેન. હા, અમારા મહિષાસુરી માનો તહેવાર છે ને તે ખાડા ગાળી અને સોના ભરી અને માં તપેલા મેલી અને ખીચડી સેડવા અને ખીચડી બહુ મીઠી થાય છે. પછી ખીચડી કઢીને ઘી ખાવાનું. આરે માતાજીનો પ્રસાદ. હવે આપણે બીજી મહિલા જોડે જો હેડ. આ તમે જુઓ જે બધી અહીંયા બનાવવામાં આવેલી છે. જો અહીંયા આગળ આપણે પકડા હે ને અહીંયા જે માતાજીની પ્રસાદ ખાઈ રહ્યા છે ભાવનાબેન શિવમાં. તો એમના જોડે થોડી માહિતી લો. બોલો શું કહું આ ખીચડીમાં શું શું નાખવામાં આવેલું, શેનાથી બને એ થોડી માહિતી આલો. બાજરી બસ દાળ ઘી દાળ કઈ દાળ? મગની મગની દાળ. એનું શીસડું બનાવે છે માતાજીનું. બરાબર. શિવબેન તમે? અને જો બાજરી મકાઈની દાળ અને બેઠું હોય નોખા. બીજું કોક નવું જ છે. આપણે રૂડીબેન જોડેથી માહિતી લો. રૂડીબેન બોલો. જો અમે માતાજીની ખીચડી કરાવ, પછી ઘી લ્યા, પછી ખાવ, પછી પાણી લ્યા, પછી આનંદથી ઉજમાં સોનાથી શેડવા અને ઉજવણી માતાજીની સલુજમાં જમીનમાં ખાડો કરો. માતાજીની ખીચડી કેવી મેઠી લાગે છે, જબરદસ્ત. ઘી ને ખીચડી ખાવાની આવો ખાવું હોય તો તમારે. હવે આપણે જેલીબેન જોડે ને ગીતાબેન જોડે જો. ગીતાબેન બોલો. હેલો, ઈ તો ચાલુ રહે, કશો વાંધો નહીં. અમાર પર આવશે ને બધું. આ માતાજીની ઉજવણી છે. ખીચડી શેની બનાવવામાં આવે, શું નોખવામાં આવે મોય? બાજરી મગની દાળ અને સોના અને છોણાની બનાવવાની. અમારે ઋતુ મહેમાન આવી ગયા હે. બોલો માડી. અમારે કેટલા વારથી તમને આ પ્રસંગ બિહારમાંની પરસાદી બાજરી મગન દાળ અને અમારે એટલી બિહારમાં પોળી છે એટલી સસ્તામાં સસ્તી ખીચડી પટી જાય છે અને ખીચડી તો એવી મેઠી થાય છે ને એ ખાતા રહી જો ને મજા આવી જાય છે. બિહારમાંની ઉજવણી અમને ખબર છે. તમને ખબર છે, બધાને ખબર છે. તો મિત્રો આપણે આ નાની નાની છોડી પાસે આપણે થોડીક માહિતી લઈ લે.
આ મારા ટબુ બંદૂક લાવ્યો. ટબુ કેટલા રૂપિયા બંદૂક લાવ્યો તમે આલ્યું? 100 રૂપિયા ને? અને આ ચકેડી 10 રૂપિયાનું 10 રૂપિયા લાવ્યા. ખૂબ ખરીદી કરી લીધી. લ્યો, તમારે કોઈ કેવું છે? બસ અમારે કઈ નહીં, ખીચડી ખાવી હોય તો આવી જાઓ માતાજીની. એ બને ખીચડી. બહુ મસ્ત ટેસ્ટી. જો મિત્રો બહુ સરસ ખીચડી બની છે. માતાજીનું શીશડું અમારે દર આઠમે રંધાય છે. મગની દાળ, બાજરી અને સોણાથી શેડવાય છે અને મસ્ત સુલા ગાય અને અમે મજાની શીશડી બનાવી અને જમાશું. અને આ તહેવાર ક્યાં અને ઉજવવામાં આવે? આ તહેવાર દર ભાદરવાની આઠમે ઉજવવામાં આવે છે. મિત્રો તમે જોઈ લીધું કે દરેક માહિતી આપણને મળી ગઈ છે બરોબર. આઠમના દિવસે બધું જે આપણે તહેવાર ઉજવવામાં આવે છે આપણે બધા પૂછી લીધું છે, તો પણ તમે પણ જાણી લીધું. તો આપણે હવે આપણે બીજું પણ થોડીક માહિતી લઈ લઈએ. તો લાલભાઈ થોડીક માહિતી લેશે. આપણે આગળ આ બે ડોશીઓની બતાવી દો. બે ડોશીમાં એ રોધે હેરો હેતલબેન કોક કહેવા માંગે કે મોઢા ઉપરથી લાગે, બોલો. અમારે માતાજીનું ખીચડી બહુ મીઠી થાય છે. અમારે માતાજીનું શીતળું રંધાય, બાજરી અને મગની દાળ. મગની દાળ. હવે આપણે અહીંયા પણ માતાજીની પ્રસાદ લઈ રહ્યા છે, તો એ થોડી બતાવી દઈએ. બોલો આ પ્રસાદ સારો બનાવવામાં આવે છે. બિહાર માનો પ્રસાદ બનાવવામાં આવે છે. ખીચડી, મગની દાળ અને બધે રોધન જમ બધા ભેગા બેસીને મસ્ત મસ્ત અને સાઈડ અને જીરેડા પછી હળીમાં તહેવાર ઉજમાં ખૂબ મજા આવી જાય, ખુશ થઈ જશે મારું આખું. મજા મારી. આ માતાજીની ઉજવણીમાં જણ મેળો હોય ને એવી રીતે બહુ મોજ આવે છે. બોલો બિહાર માતા કી જય. આજ રોજ ભાદરવા સુદના રોજ અમે આઠમના દિવસે માતાજીની ખીચડી રોટવા આવીએ છીએ અને દેશી ચોળા જે ઘરે બનાવેલા ચોળાની ઉપર અમે ખીચડી માતાજીની બનાવીએ છીએ, જેની અંદર ઝીણી ઝીણી બાજરી ખોડવામાં આવે છે અને મગની દાળ. આ બંનેનું અમે ખીચડી બનાવીએ છીએ. અને અહીંયા તિથિ ભોજન પણ સાથે એક જ પરિવારના સભ્યો આખા ગામની ઉજવણી હોય છે, પણ પરિવાર જેવો જ માહોલ અમે રચીએ છીએ અને ભોજન માતાજીનું લહ. બોલો બિહાર માતા કી જય. અમે માતાજીની ખીચડી રોધવા આવ્યા છીએ, તો છાણાની મીઠી બનાવી ના અમે એક દોની ખાડો ખોદ્યો, ખાડો ખોદીને છાણા નાખ્યા, છાણા નાખી અને થોડું સારું બળતું થયું એટલે અમે ઉપર તપેલું મૂકી પાણી મૂકી અને આધણ આવ્યું, એમાં અમે ખીચડી નાખી જે ખોડીને અમે લાવ્યા હતા. મોલા દિવસે અમે ખોડીએ છીએ અને બીજા દિવસે અમે રાંધીએ છીએ, એટલે અમે બીજા દિવસે ખીચડી રોધીએ છીએ. હાલ ચાલુ જ છે અને માતાજીનો દીવો પૂરવા જાય. અમારા ગામની અંદર હવન થાય છે, તો એ હવન પણ વીરપણભાઈનો છે અને ત્યાં એ હાલ હવન ચાલુ જ છે. અને પછી અમારે જે ઠાકોર ભાઈઓ છે એ અહીંયા તોરણ બોજ છે દાભડાનું, અને પછી જ બધા વધાઈ અને જશે. સરસ માહિતી આલી માસી. હવે આ ખીચડીની ટોટલ માહિતી કે સોનાથી રોધે બધું? સોનાથી અમે રોધીએ છીએ. અહીંયા બોલો. આપણા લખીબેન બોલ છે. લખીબેન બોલો. બોલો બોલો બિહાર માત કી. બોલો બિહાર માત કી જય. જો માતાજીનું શીશડું રંધાય છે, સોનાથી રંધાય છે, અસલ ખુશી ખુશી મજા માલે છે. જો અને આખું ગામ બિહારમાં હળી મળીને રાખે એવી અમારી ઈચ્છા છે. જો જય માતા. આપણે રગમા જોડેથી થોડી માહિતી લઈએ. જય બિહાર માત કી જય. જય મારી માળી, જય મારી કુળદેવી બિહાર માં થોડી સજાવાળી. અમારે એકદમ શાંતિ છે તારા પ્રતાપમાં, અને બધા ભાઈઓને શાંતિ આલજે ખૂબ, અને ખૂબ સદબુદ્ધિ આલજે, ખૂબ સુખી કરજે.
આપણે જે આ ખીચડી રોધવામાં આવે હા બરાબર એ બિહારમાંની ઉજવણીના પ્રસંગ તરીકે આપણે રોજ ઓળખીએ બરાબર. તો આજનો દિવસ કયો કહેવાય? કહેવાનો મતલબ કે ભાદરવા મહિનાની આઠમ. ભાદરવા મહિનાની આઠમ અને આઠમના દાડે આપણે ખીચડી રોધવાની અને જેટલી પેશુ આલતી હોય એટલું દૂધ વાપરવાનું માતાજી. હવે આ ખીચડી તમે જે બનાવી છે તેમાં શું શું નાખેલું છે? આમાં અમારે મગની દાળ અને બાજરીનું ખીચડું, બરાબર છે. પછી મગની દાળ ને બાજરીનું ખીચડું ને ચીન ખીચડી કઢી ખાવાય. હવે તમે જે આ ખીચડી રાંધી તે લાકડાથી રોધી છે કે સોના દેખાય રહી? થોડી અમે પયા સોણેથી રોતી બરાબર. માતાજીની નોમ લઈ અને શીલ ગાળી અને પછી અમે સોનાનું હશે અને પછી ખીચડી રોતી. વરસાદ ચાલુ હોય તો અમારી ખીચડી સડી જાય, વરસાદ ન ચાલુ હોય તો અમારી ખીચડી માતાજીના પ્રતાપ સડી જાય. અમે બીજું મારી માહિતી આલતી કે હવે બીજા માં જો. પછી આપણે ક્યારે લઈ જાય? ફરી આપણે તોરણ બંધાઈ રે અને તોરણ વટાઈ રે પછી આપણે બધી બાયું ટોપલા ઉપાડીને જાય એટલે પેલી હેડી ઠકરાવ્યું અને પાસે હેડા આપણી આપણે માતાજીનો જે પ્રસાદ અહીંયા ચડી રહ્યો છે તો સૌથી પહેલા તો આપણે જે આ અંદર જે પ્રસાદ ચડી રહ્યો છે એમાં શું શું નાખવામાં આવેલું છે? એમાં બાજરી ને મગની દાળ. બરાબર છે. આમાં હવે કોઈ એમ કે વજન ઉપર કે જેટલું આપણે એમ કે ઘર પ્રમાણે જેટલું ચાલે એટલું નાખવું પડે? હવા શેર ના હોય આપણે હવા વજન પ્રમાણે હોય, વજન પ્રમાણે હોય, અંદાજની વજન પ્રમાણે. હા હવે જે આપણે આ ખીચડી બની રહી છે પ્રસાદી તે શેનાથી શેરબામાં આવેલી છે? ઈ સુલો કરવાનો પછી સોણાથી છેડબામાં આવે. લાકડાનો કેવો કોઈ યુઝ કરવામાં આવે કે ના આવે? હવે આવે લાકડું મેલવું જ પડે. એટલે એ તો મોરા હા મોરો. બાકી શેરબાનો તો સોણે. હા સોણે. સોણેથી છેડબો પડે. સોણે છેડબાનો. હા સોણાથી છેડબો પડે. તો જો મિત્રો આપણે જે આ મહિલાઓ રાંધી રહી છે અહીંયા ખીચડી જે માતાજીનો એક પ્રસાદ ખીચડીઓ તરીકે ઓળખવામાં આવે તો માત્ર સોણાથી જ રોધવું પડે એવું માતાજીનું કહેવું છે. બાકી તમે થોડો મોરા ટાઈપનું તમે લાવો તો ચાલે પણ ટોટલ બધું સોણાથી જ રોધવું પડે ખીચડી. આપણે જે મારી ખીચડો રાંધી રહ્યા છે તો તેમની પાસેથી માહિતી લે કે તેમાં શું નાખવામાં આવેલું. આ ખીચડો શેનો બને? બાજરીનો મગન દાળનો. બરાબર છે. હવે કયા દિવસે આ તહેવાર ઉજવવામાં આવે? ભાદરવામાં આઠમ. વર્ગમાં આપણે જે આ ખીચડો છે હા. તે સોણાથી રોધવામાં આવે એવું કહે છે. હા સોનાથી રોધવામાં આવે બાકી બાજરી અને મગનની દાળ. બરાબર. ઘી અને દીવો લઈ જઈને પ્રસાદ માતાજીનો બાજરીનો ખીચડાનો ધૂપ કરી દેવાનું, માતાજીને દીવો પૂરવાનો. હવે આપણે થોડી માહિતી હાલો. જય બિહારમાં બોલો. જય બિહારમાં શીશરી રોધવા આવે છે. બરાબર. કયું ગામ છે? દુનાવાડા. કે પેલા તાકો કેમેરા હવે. દુનાવાડા. આ ખીચડો શેનો બનાવવામાં આવે? બાજરીનો ને મગની દાળનો. બરાબર. આમાં કોઈ અંદાજ હોય કે આટલા કિલો લેવું પડે કે આ લેવું પડે કે આપણી હોજમેન્ટ પ્રમાણમાં? 4.5 કિલો લેવું પડે બધું. હવે તમે આ ખીચડીમાં શું શું નાખેલું છે? આમાં ખીચડીમાં ઘી અને બાજરીનું અને મગની દાળનું ખીચડી બનાવેલી એનો પ્રસાદ. તહેવાર ઉજવીએ છીએ. હળી મળીને બધા ગામના તહેવાર. તો મિત્રો તમે જોયું જે રીતે દુનાવાડા ગામની ઉજવણીનો આજે આપણે આખો વિડીયો બ્લોગ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે ગામમાં દરેક મહિલાની એવી ઈચ્છા હોય કે શૂટિંગમાં આવી અને સહભાગી બને આ તહેવારમાં એવી આશા સાથે આપણે આગળનો બ્લોગ ચાલુ રાખીશું. જય મા પેહા. ઓહો બટન બોલો મહિષાસુરી માત કી જય. મંદિર વચ્ચે ઊભી છું મારી માની વાટો જોઉં છું. વેલે રાયાવો ને મારી મહિષાસુરી માવડી. ભક્તો તારા આવે છે ફૂલના ગજરા લાવે છે. દર્શન આપો ને મારી મહિષાસુરી માવડી. બોલો મહિષાસુરી માત કી જય. તો આપણે શિવાબેન ચૌધરી જોડે જઈએ ને થોડી માહિતી લેવાનો પ્રયત્ન કરીએ કે ખીચડી જે પ્રસાદ હોય જે ખાઈ રહ્યા છે જો આ ટાઈપની ખીચડી રંધાતી હોય છે. શિવાબેન ને મોનિકાબેન જે બે બેઠા છે થોડી માહિતી આપો શિવાબેન.
ખીચડી રંધાઈ રહે ને એટલે આ હાથીઓ દોરી અને પછી એને વધાઈ અને ખીચડીનું ને ઝીણું ધૂપ કરો અને પછી અમારે આ વિધિ પૂરી થાય. ખીચડી રંધાઈ રહી એવું કહેવાય. રંધાઈ રહી હોવ. હવે આ જે પ્રસાદ તમે રાંધ્યો છે તે ઘરે ક્યારે લઈને જવાય? અત્યારે અમારે તોરણ બંધાઈ રહ્યા ને બિહારમાં અમારા માતાએ એટલે અમારે લઈને જવાનું છે અને પછી અમારે રાતે બધા ખાય. જ્યાં સુધી તોરણ ના બંધણ હોય ત્યાં સુધી ગોમાં એન્ટ્રી નહીં કરાતી. નહીં કરાતી. તોરણ પૂજા પછી જવાનું. બરાબર છે. બધાય તોરણ જા. તો આ જે પ્રસાદી છે માતાજીની તે અહીંયા દરેક બહેનો અને ભૂલકાઓ બાળકો બધા ખાઈ પ્રસાદી લઈને પછી ઘરે જતા હોય છે. જવાનું. જે અત્યારે તોરણ વિધિ થઈ રહી છે, તોરણ બાંધવાનું ચાલુ છે. જ્યારે તોરણ બંધાઈ રહી છે, માતાજીની જે વિધિ છે એ પૂરી થશે પછી મહિલાઓ એ તોરણની નીચે થઈ અને ગામમાં પ્રવેશ કરશે. તો બધી જ મહિલાઓ અત્યારે પોતાના પ્રસાદ લઈ અને માનવ જ્યારે આદેશ મળશે ત્યારે ગામમાં પ્રવેશ કરશે. તમે જુઓ જે એક મહિલા ઘઉંનો સાથીઓ દોરશે, જે સામે તમે આ જગ્યા જે દેખાઈ રહ્યું છે એ અહીંયા આગળ જે લાલ શર્ટ, હા, તે માતાજીને વધાવે પછી ગામની મહિલાઓ પ્રવેશ કરશે.
જે રાંધવાનો બધો સામાન જે લઈ ગયા હતા તે ખીચડી રાંધીને ઘરે પરત ફરતી મહિલાઓ. દુનાવાડા ગામની વાત કરીએ તો ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, અન્ય નાઈ સમાજ હોય, સુથાર, પ્રજાપતિ, દરેક સમાજના ભાઈઓ બહેનો હળી મળીને માતાજીનો આ પ્રસંગ ખૂબ જ હર્ષોલ્લાસ રીતે ઉજવતા હોઈએ છીએ. તમે જુઓ સામે પણ જે વિધિ છે રામજી ભગવાનની તે કરી અને પછી મહિલાઓ ગામમાં એન્ટ્રી કરશે. સામે પણ અમારા ભાઈઓ લાવો લઈ રહ્યા છે. જે અહીંયા પ્રસંગ ચાલી રહ્યો છે. આનંદભાઈ છે, મૌલિકભાઈ છે, બાબુભાઈ, બધા જ આપણા ભાઈઓ, કરશન કાકા, મોહનબા, વાલેશભાઈ, સંજયભાઈ, બધા ભાઈઓ, લક્ષ્મણ કાકા, બધા ભાઈઓ અહીંયા માતાજીના દર્શનાર્થે આવે છે અને શૂટિંગાર્થે એનો લાવો લેતા હોય છે. તો છેલ્લે આપણે માતાજીના દર્શન કરાવી અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું. માતાજીના દર્શન કરાવીને પછી વિડીયોને અહીંયા એન્ડ કરીશું. અમારા આનંદભાઈ તમને બતાવી દો, કારણ કે એમની નજર આ બાજુ છે. પ્રવીણભાઈ, બગજી કાકા, અરવિંદ, દાદુ, અમુક લોકો સામે મેળાનો લાવો પણ લઈ રહ્યા છે. નાના ભૂલકાઓ હોય તે મેળામાં હજુ ફરી રહ્યા છે તેવા પણ દ્રશ્યો છે આપણી સામે. અને આખા આ પ્રસંગ, આ ઉત્સવની વાત કરીએ તો એક પણ પ્રસંગ કે એક પોઈન્ટ એવો કંઈ અબનાવ નથી બનતો જેથી કરીને કોઈ ઘટના ના બને. અહીંયા શાંતિપૂર્ણ રૂપે મેળા સંપન્ન થયો, માતાજીનો પ્રસંગ સંપન્ન થયો. તો મા મહિષાસુરી માને એટલી પ્રાર્થના કરીએ કે આવનારા દિવસો જલ્દી આવે અને તમારા આવા પ્રસંગો અમે ઉજવતા રહીએ. તો વિડીયોમાં બનાવી રહેજો, કારણ કે અત્યારે આપણું શૂટિંગ ચાલી રહ્યું છે.